હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આગામી 48 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે। આગામી 26 અને 27 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે। હાલમાં 4 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે। બંગાળની ખાડી પર ડિપ્રેશન, છત્તીસગઢ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે। તો અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। દેશના અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળના ગંગે વિસ્તાર, છત્તીસગઢ અને વિદર્ભ માટે આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર કોંકણ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ સહિત દેશના પશ્ચિમી અને દક્ષિણી દ્વીપકલ્પીય વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ ચાલુ રહેશે। હવામાન વિભાગે આજે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર તેમજ ઉત્તર પૂર્વ ભારતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે।